ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને કુદરતી આફતને કારણે હજારો વીઘા જમીન વાવેતરમાં પાકોને ભારે નુકસાન। ધોરાજી પંથકમાં થોડાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય અતિશય વરસાદ પડવાની સાથે જૂનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। આવી કુદરતી આફતને કારણે ખેડૂતો લાચાર બની ગયા અને મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ, છંટકાવ અને ખેત મજૂરીને ખેડૂત સિઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર કર્યું, પણ કુદરતને આ મંજૂર નહીં હોય। ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો હોય ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે, કારણ કે આની પહેલા વરસાદ 40 ઇંચ વરસાદ પડેલો અને અત્યારે 4-5 દિવસથી એક ધારો વરસાદ પડેલો। ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે, કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા, એકવાર એડા સોંપતા તુવેર સોંપડી તે પણ 2-2 વાર ભરી ગઈ છે અને અત્યારે વીઘે 8 થી 10 હજારનું નુકસાન છે। કપાસ અત્યારે ખેડૂતનો 5 થી 6 ફૂટનો એની જગ્યાએ 2-3 ફૂટનો છે, કારણ કે કપાસની અંદર નુકસાન છે। મગફળીમાં એક જ ફાયદો છે, તલ, અડદ, તુવેર, મગ બધામાં નુકસાની છે ખેડૂતને અત્યારે। અત્યારે હાલ ખેડૂત હજી અઠવાડિયું વરસાદ નહીં આવે તો એ ખેતરની અંદર પાણી નીકળશે ત્યારે પછી નવું વાવેતર થઈ શકશે। ધોરાજી તાલુકાની અંદર વીઘે 8-10 થી 1000 નો ખર્ચો છે ને હજારો વીઘા જમીનમાં નુકસાન છે ધોરાજી પંથકની અંદર। સરકારે ખેડૂતે રાહતનું પેકેજ જાહેર કર્યું હતું 8 દી પહેલા, પણ અત્યારે ત્યારે સર્વે કરીને એવું નક્કી કર્યું હતું કે જે નુકસાની હોય અત્યારે ધોરાજી પંથકને હરેક ખેડૂતને નુકસાન નહીં છે, એટલે હરેક ખેડૂત જો વળતર આપી દે તો ખેડૂતને ફાયદો થાય। અને સતત વરસાદ ચાલુ હોય તેને કારણે ઘણા પાકોને જીવતદાન નહીં મળતા મોંઘા મોલમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। મારું નામ ધીરુભાઈ પટોરિયા છે। હાલ ખેતીની અંદર આટો મારવા આવ્યો છું। છેલ્લા 36-40 કલાકથી હું આવ્યો નથી, અત્યારે બધે પાણી ભરેલું છે એટલે આટો મારવા આવ્યો છું, પણ માંડવીને કપાસ બધો બુડી ગયો છે। હવે સરકાર જો અમને કાંઈ નવા જૂની સહાય કરે તો અમે કંઈક નવા જૂનું કરી શકીએ એમ સહી। બેંકોએ હજી અમને કાંઈ થોડું ઘણું ધિરાણ આપ્યું હતું, એ બધું વપરાઈ ગયું છે, ખાતર, સુપર, દવા, બિયારણની અંદર, મજૂરી કામમાં। એટલે હવે ખેતરોની અંદર પાણી ભર્યું છે, મોલ તો અમારો ફેલ થઈ જ ગયો છે, કાંઈ થવાનું નથી। કેટલા સમયથી વરસાદ શું તકલીફ પડે? 36-40 કલાકથી આ વરસાદ ચાલુ છે। તકલીફ કઈ પડે ખેતરે જવામાં? ખેતરમાં અટાણે જો ગોઠને પાયા ચડાવીને કર્યું છે। 1 મિનિટ બંધ કરો તો। ત્યારે કુદરતના કહેરથી ખેડૂત લાચાર બની ગયો છે। નુકસાનીનું જતન નહીં થવાથી ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશ રાખી બેઠો છે કે પાકમાં નુકસાની દર વર્ષે એનો કમર તૂટી ગઈ છે, પડદા ઉપર પાટું લાગેલ છે, તેનું વાવેતર કરવા માટે નાણાં બચ્યા નથી, એટલે સરકાર તાત્કાલિક અસરથી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।